આપણે અવાહક એટલે કે ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન એના વિશે વાત કરી. તો ડાઇલેક્ટ્રિક એટલે કે ધ્રુવીભવનના બે પ્રકાર હતા, અધ્રુવીય અને ધ્રુવીય. જેમાં અધ્રુવીયની જો વાત કરીએ તો કે જે અણુમાં ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થયેલા હોય તો એવા અણુને અધ્રુવીય અણુ કહે છે, જેને કાયમી ડાયપોલ ચાકમાત્રા હોતી નથી. પરંતુ જો આ અણુને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, બરાબર, તો ધન તરફ ઋણ અને ઋણ તરફ ધન સ્થાનાંતર પામી અને ડાયપોલ બનાવી દે છે, બરાબર. આ ઘટનાને પોલેરાઇઝેશન અથવા તો ધ્રુવીભવન કહેવામાં આવે છે. ત્યારબાદ હતું ધ્રુવીય અણુ, કે જે અણુની અંદર ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એકબીજાથી છૂટા છૂટા ગોઠવાયેલા હોય, એટલે કે કાયમી ડાયપોલ ચાકમાત્રા હોય, બરાબર, તો એવા અણુને ધ્રુવીય અણુ કહે છે. પરંતુ દરેક અણુ પાસે કાયમી ડાયપોલ ચાકમાત્રા હોવા છતાં બધી ડાયપોલ અસ્તવ્યસ્ત એટલે કે અલગ અલગ દિશામાં ગોઠવાયેલી હોય છે, પરિણામે કુલ ચાકમાત્રા શૂન્ય થાય છે. આવા અણુને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બધી જ ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય છે. અહીંયા આપણને અધ્રુવીય અણુની આકૃતિ આપી છે કે જેમાં જ્યારે E0 બરાબર 0 હોય ત્યારે પ્લસ અને માઇનસ એકબીજા ઉપર સંપાત થયેલા આપેલા છે અહીંયા, બરાબર. આ અધ્રુવીય અણુ છે. પણ જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ના હોય એટલે કે વિદ્યુત ક્ષેત્ર હોય તો આ રીતે ડાયપોલ ક્રિએટ થશે, જેને આપણે ધ્રુવીભવન કહીએ છીએ. જો ધ્રુવીય અણુ હોય, બરાબર, તો ધ્રુવીય અણુમાં ડાયપોલ બધી અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે, અને જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન હોય તો બધી ડાયપોલ સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરી રહી છે, બરાબર. હવે આપણે કેટલાક શબ્દો ભણવાના છે. આપણે પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ડાયપોલ ચાકમાત્રા ભણી ગયા, જેનું સૂત્ર યાદ કરીએ તો સ્મોલ p બરાબર 2aq થાય છે, બરાબર. તો અહીંયા વ્યાખ્યા છે એકમ કદ દીઠ ડાયપોલ ચાકમાત્રાને પોલેરાઇઝેશન કેપિટલ P કહે છે, બરાબર. એકમ કદ દીઠ કોઈ ડાયપોલ ચાકમાત્રાને પોલેરાઇઝેશન કેપિટલ P કહે છે. આપણે વ્યાખ્યા પરથી સૂત્ર બનાવી શકીએ. એકમ કદ જે કીધું છે, બરાબર, તો કદ એકમ હોય તો કદને છેદમાં લખાય, તો કેપિટલ P બરાબર સ્મોલ p ના છેદમાં v, બરાબર, 2aq અપોન v. 2aq એ વિદ્યુત ડાયપોલ ચાકમાત્રાનું સૂત્ર છે, છેદમાં v. હવે એકમોની જો વાત કરીએ તો વિદ્યુત ડાયપોલ ચાકમાત્રાનો એકમ કુલમ ઇન્ટુ મીટર અને છેદમાં કદનો એકમ મીટર ઘન. તો મીટર મીટર ઉડી જશે તો તમારો એકમ બનશે પોલેરાઇઝેશનનો કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. પોલેરાઇઝેશનનું પારમાણિક સૂત્ર, બરાબર, m0 l-2 t1 અને a1. ઓકે. હવે આપણે અહીંયા એવું કહી શકીએ કે પોલેરાઇઝેશન જે છે કેપિટલ P એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે, બરાબર. એટલે P ચલે છે કહી શકાય E. હવે ચલન દૂર કરીએ તો અહીંયા અચળાંક મૂકવો પડશે, એટલે અચળાંક તરીકે મૂક્યો છે કાઈ E. જ્યાં કાઈ E ને કહેવામાં આવે છે વિદ્યુતીય સસેપ્ટિબિલિટી, બરાબર. એટલે P બરાબર બને છે કાઈ E ઇન્ટુ E. કાઈ E બરાબર બને છે P બાય E. એટલે કાઈ E ને કહેવાય છે વિદ્યુતીય સસેપ્ટિબિલિટી અને એનો એકમ બનશે કુલમ સ્ક્વેર પર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર, બરાબર. કાઈ E નું પારિમાણિક સૂત્ર કુલમ સ્ક્વેર એટલે A2T2, બરાબર, પર ન્યૂટન, ન્યૂટનનું બાય m1 l1 t-2 અને મીટર સ્ક્વેરનું થાય l2, બરાબર. બધું સાદુરૂપ આપશો તો કાઈ E નું પારિમાણિક સૂત્ર બનશે m-1 l-3 t4 અને a2, બરાબર. ફરીથી સૂત્ર ફરીથી ખાલી પોલેરાઇઝેશનનું સૂત્ર છે P બાય V, બરાબર, 2aq અપોન V કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર. પોલેરાઇઝેશન એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે, માટે P ચલે છે E, P ઇન્ટુ કાઈ E ઇન્ટુ E. કાઈ E ઇઝ ઇક્વલ ટુ થશે P બાય E. એકમ અને પારિમાણિક સૂત્ર. બે શબ્દ હવે, બરાબર. ચેપ્ટરનો બીજો ભાગ. ચેપ્ટરનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો હવે આપણે કેપેસિટન્સ ભણવાનું છે. પહેલી વ્યાખ્યા છે કેપેસિટરની. કેપેસિટરને ગુજરાતીમાં કહેવાય સંકારક, બરાબર. એકબીજાથી
અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચના એટલે છે કેપેસિટર. બરાબર, એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચના એટલે કેપેસિટર. આકૃતિમાં બે પદાર્થ પર વિદ્યુતભાર Q1 અને Q2 છે. બરાબર, કે જેના મૂલ્ય +Q અને -Q છે. માની લો કે બે ગોળા છે. બરાબર, અહીંયા એક ગોળા ઉપરનો વિદ્યુતભાર +Q અને બીજા ગોળા ઉપરનો વિદ્યુતભાર -Q છે. હવે તેના પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 અને V2 છે. એટલે માનો પેલો ગોળો જે ધન છે એના પરનો વોલ્ટેજ V1 છે અને બીજા ગોળા પરનો વોલ્ટેજ V2 છે. તો આ બંને ગોળા પરનો વિદ્યુત સ્થિતિમાન V બરાબર થશે V1 - V2. બરાબર, એક ગોળા પરનો વિદ્યુતભાર +Q, બીજા ગોળા પરનો વિદ્યુતભાર -Q, એકના ઉપરનો વોલ્ટેજ V1 અને એકના ઉપરનો વોલ્ટેજ V2 છે. તો V બરાબર છે V1 - V2. આ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ, બરાબર, આ વિદ્યુત સ્થિતિમાન V ના તફાવત હેઠળ કોઈ નાનો પરીક્ષણ વિદ્યુતભાર હોય, બરાબર, એને નાના પરીક્ષણ વિદ્યુતભાર સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈ જવો હોય તો જે કાર્ય કરવું પડે, બરાબર, એકમ ધન વિદ્યુતભાર દીઠ વિરુદ્ધ દિશામાં કરેલા કાર્યને એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. હવે આ વસ્તુને થોડું વ્યવસ્થિત સમજવા માટે આપણે એવું કહી શકીએ કે વોલ્ટેજનું જે સૂત્ર છે V બરાબર KQ/R, એમાં K અચળ છે અને ત્રિજ્યા ગોળાની અચળ છે. જેટલો તમે વિદ્યુતભાર વધારો, બરાબર, એટલો એનો વોલ્ટેજ વધતો જાય. એટલે કે વિદ્યુત સ્થિતિમાન જે V છે એ Q ના સમપ્રમાણમાં છે. હવે કેપેસિટર જે શબ્દ છે એ કેપેસિટી પરથી આવેલો છે. કેપેસિટીનો મતલબ થાય ક્ષમતા. બરાબર, માની લો કે તમને એક ઉદાહરણ આપીને સમજાવું કે પાણીની બાલટી છે, પાણીની ડોલ. તો પાણીની ડોલની અંદર આપણે કેટલું પાણી ભરી શકીએ? તો કે જેટલું પાણી સમાય, એટલે કે જે બાલટીનું કદ છે, ડોલનું કદ છે એટલું. બરાબર, એનાથી વધારે પાણી ભરીએ તો પાણી ઢોળાઈ જાય બહાર, જેને આપણે એવું કહીએ કે પાણી છલકાઈ જાય છે. બરાબર, તો એવી રીતે કોઈ ગોળો છે, ધાતુનો ગોળો, એના ઉપર કેટલો વિદ્યુતભાર મૂકી શકીએ આપણે? તો કે એની જેટલી ક્ષમતા છે એટલો. જો તમે વધારે વિદ્યુતભાર મૂકશો, બરાબર, તો એ વિદ્યુતભાર એમાંથી બહાર નીકળી જશે, જેને આપણે ડિસ્ચાર્જ કહીએ. તો અહીંયા વોલ્ટ વિદ્યુતભારમાં છે, તો Q ચલે છે કહેવાય V. ચલન દૂર કરીએ તો અચળાંક મૂકવો પડશે. તો અહીંયા તમારું સૂત્ર થયું Q બરાબર CV. તો C બરાબર થશે Q/V. અહીં C ને કહેવામાં આવે છે કેપેસિટન્સ. કેપેસિટન્સનો એકમ બનશે Q નો એકમ કુલમ અને V નો એકમ વોલ્ટ, એટલે કુલમ પ્રતિ વોલ્ટ. અથવા તો એનો બીજો એકમ બનશે ફેરાડે. બરાબર, કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર બનાવી શકાય. બરાબર, કુલમનું A1T1 અને V નું થશે W/Q. બરાબર, વોલ્ટેજનું પારિમાણિક સૂત્ર W/Q પરથી બનાવી શકાય. એટલે કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર બને છે M-1 L-2 T4A2. કેપેસિટરની સંજ્ઞાની અંદર તમારે બે પ્લેટ દોરવાની છે, આ રીતે સમાંતર પ્લેટ અને બે છેડા, અથવા તો બે સમાંતર પ્લેટની ઉપર આ રીતે એરોની નિશાની. એક ચલ કેપેસિટર છે, એરો વાળું જે છે એ, અને બીજું અચળ કેપેસિટર છે. કેપેસિટર હંમેશા નાના એકમોમાં મપાશે. બરાબર, કારણ કે કેપેસિટન્સનું મૂલ્ય ખૂબ નાનું હોય છે. એટલે માઇક્રોફેરાડે અને નેનોફેરાડે, પાઇકોફેરાડેમાં મપાશે. 1 માઇક્રોફેરાડે એટલે 10⁻6 ઘાત ફેરાડે, 1 નેનોફેરાડે એટલે 10⁻9 ઘાત ફેરાડે, અને પાઇકોફેરાડે એટલે 10⁻12 ઘાત ફેરાડે. બરાબર, જ્યાં મહત્વની વસ્તુ અહીંયા એ છે કે કેપેસિટન્સનું જે સૂત્ર જે છે, બરાબર, એ અહીંયા ખાસ મહત્વ ધરાવે છે. કેપેસિટન્સનું જે સૂત્ર છે એ કંઈક આ રીતે આવેલું છે. થોડું ફરીથી, Q ચલે છે V. બરાબર, Q ચલે છે V પરથી તમે આવું કહી શકો કે Q બરાબર CV. માટે C બરાબર શું થશે? Q/V, જેને કહેવાય કેપેસિટન્સ. કેપેસિટન્સનો એકમ કુલંબ પ્રતિ વોલ્ટ, બીજો એકમ ફેરાડે. કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર M-1 L-2 T4A2. કેપેસિટન્સની સંજ્ઞા, કેપેસિટન્સ નાના એકમો, બરાબર, માઇક્રોફેરાડે, પછી નેનોફેરાડે અને પાઇકોફેરાડે. ત્યારબાદ વાત કરીએ કેપેસિટન્સની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે એક પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર. બરાબર, કેપેસિટન્સની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આપણને શું સમજાવે છે કે કેપેસિટન્સ જે C છે, બરાબર, જેનું સૂત્ર છે Q/V, એવું દર્શાવે છે કે જો વોલ્ટેજનું મૂલ્ય એટલે કે V નું મૂલ્ય નાનું હોય
તો C નું મૂલ્ય કેવું મળે તમને? ખૂબ જ વધારે મળે. પરંતુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારતા વધારતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ કેવું થતું જાય? વધતું જાય. ઓકે. પરિણામે હવાના જે આસપાસના અણુઓ હોય, આસપાસના, એનું આયનીકરણ શરૂ થાય. કારણ કે પ્રબળ વિદ્યુત ક્ષેત્રના કારણે એનું આયનીકરણ શરૂ થાય. અહીં કેપેસિટન્સનો વિદ્યુતભાર માટે માધ્યમનો જે અવાહકતાનો ગુણધર્મ છે, કારણ કે આપણે જાણીએ છીએ હવા કેવી છે? તો કે વિદ્યુતની અવાહક છે. વિદ્યુતના અવાહકપણા માટે વિદ્યુતનું વહન ના કરી શકાય, હવામાં વિદ્યુત વહન પામી શકે નહીં. પરંતુ પ્રબળ વિદ્યુત ક્ષેત્રના કારણે માધ્યમનો જે અવાહકતાનો ગુણધર્મ છે એ ભાંગી પડે છે. બરાબર, એટલે કે સુવાહક બની જાય છે. બરાબર, લીક થાય છે. લીક થવું એટલે શું? કે વિદ્યુત ભાર બહાર નીકળે છે. બરાબર, હવામાં. તો અહીંયા જે કોઈ પણ ડાઇલેક્ટ્રિક એટલે અવાહકતાનો જે ગુણધર્મ હોય એ ભાંગી પડે. બરાબર, એને કહેવામાં આવે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. અહીંયા ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની વ્યાખ્યા આપેલી છે કે કોઈ ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહક પદાર્થ જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી શકે તેને તેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અથવા તો મજબૂતાઈ કહે છે. હવા માટેનું મૂલ્ય સમજીએ કે હવા માટે જો તમારે વિદ્યુતનું વહન કરાવવું હોય તો કેટલું મૂલ્ય જોઈએ? તો હવા માટે તેનું મૂલ્ય 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર છે. એનો મતલબ કે 1 મીટરની અંદર, બરાબર, તમારે વિદ્યુતનું વહન કરાવવું હોય તો 3 × 10⁶ વોલ્ટ જોઈએ, અને 1 સેન્ટીમીટરમાં 3 × 10⁻⁴ વોલ્ટ હોય તો હવાના કણોનું આયનીકરણ થાય છે. બરાબર, એટલે અહીંયા કેપેસિટન્સ માટે તમને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અથવા તો અવાહકતાનો ગુણધર્મ સમજાવેલો છે. ઓકે, હવે અહીંયા આપણે સમાંતર પ્લેટ કેપેસિટર અથવા તો સમાંતર પ્લેટ કેપેસિટન્સ કઈ રીતે બને છે એની વાત સમજીશું. ઓકે, સમાંતર પ્લેટ કેપેસિટરની આકૃતિ પહેલા જોઈએ કે જેમાં બે પ્લેટ, બરાબર, ધાતુની બે પ્લેટ. નંબરની જે પ્લેટ છે એના ઉપર ધન વિદ્યુતભાર છે અને બીજા નંબરની પ્લેટ જે છે એના ઉપર ઋણ વિદ્યુતભાર છે. કેપેસિટર એટલે કે સમકારકની જે આપણે વ્યાખ્યા ભણ્યા એ વ્યાખ્યામાં કે કેવું હતું? અલગ કરેલા ધાતુના સુવાહકોથી બનતી રચના. બરાબર, બે અલગ કરેલા સુવાહકોથી બનતી રચના એટલે કેપેસિટર. તો અહીંયા એવી રીતે જ બે પ્લેટ છે, એક પ્લેટ ધન છે અને બીજી પ્લેટ ઋણ છે. બરાબર, તો ધન પ્લેટની પૃષ્ઠ ઘનતા +σ છે અને ઋણ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા -σ છે. બંને પ્લેટો એકબીજાને સમાંતર મૂકેલી છે અને એનું ક્ષેત્રફળ કેપિટલ A છે. બંને પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ d છે. બરાબર, અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા તમે જોઈ શકો છો કે ધન વિદ્યુતભારમાંથી બહાર નીકળે છે અને ઋણ વિદ્યુતભારમાં અંદર દાખલ થાય છે. બરાબર, તો સમાંતર પ્લેટ કેપેસિટરની આકૃતિ આ રીતે દોરેલી છે. પહેલો મુદ્દો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાંતર પ્લેટ ની વચ્ચેનું સ્મોલ d છે અને બંને પ્લેટનું ક્ષેત્રફળ કેપિટલ A છે. બરાબર, ફરીથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાંતર ધાતુની પ્લેટ વચ્ચેનું અંતર d છે અને તેનું ક્ષેત્રફળ કેપિટલ A છે. અહીં પ્લેટ 1 એ ધન વિદ્યુતભારિત છે અને પ્લેટ 2 એ ઋણ વિદ્યુતભારિત છે, જેની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર છે Q/A. બરાબર, હવે ધન વિદ્યુતભારની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જે છે, બરાબર, એ 0 હશે. કઈ રીતે એ સમજીએ. જો માની લો કે આ પેલી એની બહારનો વિસ્તાર છે, એની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ધનના કારણે બહાર તરફ ને ઋણના કારણે અંદર તરફ હશે. એટલે અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર 1 - E2 upon 2 એપ્સિલોન 0 એટલે વિદ્યુત ક્ષેત્ર 0 થશે. એવી રીતે ઋણ વિદ્યુતભારની પ્લેટની બહારના વિસ્તારમાં પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાનો વિરોધ કરશે. એટલે E બરાબર E1 - E2 સિગ્મા upon 2 એપ્સિલોન 0 સિગ્મા upon 2 એપ્સિલોન 0 એટલે 0. પરંતુ બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાનો સપોર્ટ કરશે. E બરાબર થાય છે ત્યાં E1 + E2 સિગ્મા upon 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા upon 2 એપ્સિલોન 0. આનો લસા આવશે 2 એપ્સિલોન 0 ઉપર સિગ્મા પ્લસ સિગ્મા એટલે 2 સિગ્મા એટલે થશે સિગ્મા upon એપ્સિલોન 0. અને આ સૂત્ર આપણે સુવાહકનું વિદ્યુત ક્ષેત્ર જે છે એમાં લખેલું છે કે E બરાબર સિગ્મા upon એપ્સિલોન 0. હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે આપણી પાસે E બરાબર V/d. બરાબર, વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થાય? V/d. એના એકમ પરથી પણ તમે યાદ રાખી શકો. વિદ્યુત ક્ષેત્રનો એકમ છે વોલ્ટ પર મીટર. બરાબર,
બરાબર ઈડી થશે, જ્યાં ઈ ની કિંમત મેં મૂકી દીધી છે સિગ્મા અપોન એપ્સાઇલોન 0 ઉપરથી, બરાબર, સિગ્મા અપોન એપ્સાઇલોન 0 ઇન્ટુ ડી. હવે સિગ્મા એટલે થાય પૃષ્ઠ ઘનતા, અને પૃષ્ઠ ઘનતાનું સૂત્ર છે આપણી પાસે ક્યુ બાય એ, તો ક્યુ બાય એ ઇન્ટુ ડી અપોન એપ્સાઇલોન 0. હવે અહીંયા ક્યુ બાય વી ને કરતા બનાવો તો ક્યુ બાય વી બરાબર થશે એપ્સાઇલોન 0 એ અપોન ડી, બરાબર. અને ક્યુ બાય વી ને શું કહેવાય છે તો કે કેપેસિટન્સ. તો કેપેસિટન્સ નું સૂત્ર સમાંતર પ્લેટ કેપેસિટન્સ માટે શું બને છે એપ્સાઇલોન એ અપોન ડી. સમાંતર પ્લેટ કેપેસિટન્સ નું સૂત્ર બન્યું સી બરાબર એપ્સાઇલોન 0 એ અપોન ડી. હવે આ જે સૂત્ર છે એના પરથી એનું મૂલ્ય તારવવાનો પ્રયત્ન કરીએ કે કેટલું મૂલ્ય મળે. માની લો કે તમારી પાસે એક એવી પ્લેટ છે કે જેનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર છે અને બે પ્લેટ વચ્ચેનું અંતર આપણે 1 mm રાખીએ છીએ. તો સી બરાબર આપણી પાસે સૂત્ર છે એ અપોન ડી, જ્યાં એપ્સાઇલોન 0 ની હું કિંમત મૂકું છું 885 ગુણ્યા 10⁻12 અને એ ની કિંમત છે 1, બરાબર, ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર, અને અંતર ડી જે 1 mm, 1 mm એટલે છે 10⁻3. 10⁻3 ઉપર જાય તો 10+3 થઈ જશે, જે 8.85 ગુણ્યા 10⁻9 ફેરાડે, -9 ને કહેવામાં આવે નેનો ફેરાડે. ઓકે, હવે આ સૂત્ર માટે આપણે ક્ષેત્રફળ ગણીએ કે જો કેપેસિટન્સ 1 ફેરાડેનું રાખીએ અને અંતર 1 સેન્ટીમીટર રાખીએ તો પ્લેટનું ક્ષેત્રફળ કેટલું થાય. તો સી બરાબર આપણી પાસે સૂત્ર છે એપ્સાઇલોન 0 એ અપોન ડી, જ્યાં એ બરાબર થશે સીડી ના છેદમાં એપ્સાઇલોન 0, બરાબર. હવે કેપેસિટન્સ 1 રાખેલું છે, ડી 1 સેન્ટીમીટર એટલે કે 10⁻2 રાખેલું છે, અને એપ્સાઇલોન 0 ની કિંમત છે 8.85 ગુણ્યા 10⁻12, બરાબર. હવે જો તમે 1/8.85 કરશો તો તમારો જવાબ આવશે 0.1129 ગુણ્યા 10⁻10, બરાબર. હવે એ જે છે એ ક્ષેત્રફળ છે. માની લઈએ કે ચોરસ પ્લેટ હોય તો ચોરસ ક્ષેત્રફળ થાય એલ સ્ક્વેર, લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે 0.1129 ગુણ્યા 10⁻10 નું તમે વર્ગમૂળ કાઢો તો 0.336 ગુણ્યા 10⁵ નીકળે, બરાબર, જેને 33.6 ગુણ્યા 10⁻³ મીટર એટલે કે 33.6 કિલોમીટર લંબાઈ વાળી પ્લેટ અને 33.6 કિલોમીટર પહોળાઈ વાળી પ્લેટ હોય તો એનું કેપેસિટન્સ 1 ફેરાડે થાય, જે લગભગ અશક્ય છે, બરાબર, કારણ કે 33.6 કિલોમીટર લાંબી પ્લેટ રાખવી, બરાબર, તો કેપેસિટર ખૂબ મોટા કદનું બને, બરાબર. એટલે 1 ફેરાડેનું કેપેસિટન્સ એચીવ કરવું એ ખૂબ અગત્યની વસ્તુ છે. સમાંતર પ્લેટ કેપેસિટન્સનું સૂત્ર કઈ રીતે બન્યું છે એ આપણે ફરીથી સમજીએ. અહીંયા બે પ્લેટની વચ્ચેનું અંતર ડી, ક્ષેત્રફળ એ, પહેલી પ્લેટ ઉપરનો વિદ્યુતભાર ધન, બીજી પ્લેટ પરનો વિદ્યુતભાર. હવે પૃષ્ઠ ઘનતાનું સૂત્ર છે આપણી પહેલી પ્લેટના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 થશે, ઈ બરાબર ને બહારના વિસ્તારમાં પણ વિદ્યુત ક્ષેત્ર 0 થશે. બંને પ્લેટ ક્ષેત્ર થશે E1 + E2 સિગ્મા અપોન એપ્સાઇલોન 0. વિદ્યુત ક્ષેત્રનું આપણી પાસે સૂત્ર છે E બરાબર V અપોન D, બરાબર, તો V બરાબર થશે ED અને V બરાબર થશે E ની જગ્યાએ સિગ્મા અપોન એપ્સાઇલોન 0 ઇન્ટુ D. સિગ્મા ની જગ્યાએ લખ્યું મેં અહીંયા Q બાય A ઇન્ટુ D અપોન એપ્સાઇલોન 0. હવે હું અહીંયા Q બાય V ને કરતા બનાવું તો Q બાય V બરાબર થશે એપ્સાઇલોન 0 A અપોન D, જે કિંમત છે. હવે આપણે ગોળાનું કેપેસિટન્સ, એટલે માની લો કે કોઈ કેપેસિટન્સ હોય, બરાબર, પેલું જે આપણે ભણ્યા એ સમાંતર પ્લેટ કેપેસિટન્સ છે. હવે આપણે ગોળાનું કેપેસિટન્સ ભણીએ છીએ. ગોળાના કેપેસિટન્સ માટે આપણી પાસે સૂત્ર છે C બરાબર Q બાય V, બરાબર. હવે જો ગોળાની ત્રિજ્યા R હોય તો વિદ્યુત સ્થિતિ બરાબર આ વોલ્ટેજની કિંમત આપણે ઉપરના સૂત્ર C Q બાય V માં મૂકીએ તો C બરાબર થશે Q ના છેદમાં V ની કિંમત કે Q અપોન R, જે Q ઉડી જશે અને R જે છે એ છેદના છેદમાં છે તે અંશમાં જતો રહેશે, એટલે C બરાબર બન્યો R બાય K, જ્યાં K ની કિંમત છે 1/4 એપ્સાઇલોન 0, બરાબર. તો તમારો ગોળાના કેપેસિટી પાઈ એપ્સાઇલોન 0 R, બરાબર. ગોળાના કેપેસિટન્સનું સૂત્ર એકદમ ઈઝી છે. ફરીથી ગોળાના કેપેસિટન્સના સૂત્ર માટે ગોળાનું કેપેસિટન્સ C બરાબર Q બાય V, બરાબર. જો ગોળાની ત્રિજ્યા R હોય અને વિદ્યુત સ્થિતિમાન V હોય તો તમે લખી શકો V બરાબર K કેપિટલ R, જ્યાં તમે આ V ની કિંમત ઉપરના સૂત્રમાં મૂકો તો C બરાબર થશે Q ના છેદમાં કે Q અપોન R, જેમાંથી Q ઉડી જશે તો C બરાબર થશે R બાય K,
જ્યાં કે ની કિંમત છે 1/4πε0, જે છેદના છેદમાં છે એટલે અંશમાં જતું રહે, તો ગોળાના કેપેસિટન્સનું સૂત્ર બને 4πε0r. હવે આપણે વિચારીએ કે આપણી પાસે 1 મીટર ત્રિજ્યાનો ગોળો છે, બરાબર. જો r બરાબર 1 મીટર હોય તો એના માટે સૂત્ર થશે c બરાબર 4 પાઈ ની કિંમત 3.14, ε0 ની કિંમત 8.85 ગુણ્યા 10⁻12, r ની કિંમત 1, બરાબર. તો તમારો જવાબ આવશે 111.156 ગુણ્યા 10⁻12, જે છેલ્લે બને છે 1.11 ગુણ્યા 10⁻10 ફેરાડે, બરાબર. એટલે 1 મીટર ત્રિજ્યાનો ગોળો હોય તો એનું કેપેસિટન્સ 1.11 ગુણ્યા 10⁻10 ફેરાડે બનશે. હવે આપણે વિચારીએ કે જો પૃથ્વી સમગ્ર કેપેસિટર બની જાય, બરાબર, કારણ કે આપણી પૃથ્વી પણ એક ગોળો છે, તો પૃથ્વી માનો કે એક કેપેસિટન્સ બને તો એના માટે કેપેસિટન્સ કેટલું થાય? આપણા પૃથ્વીની ત્રિજ્યા લગભગ 6400 કિલોમીટર છે, જે આપણે ગુરુત્વાકર્ષણમાં ભણી ગયા છીએ. તો 6400 કિલોમીટર માટે કહેવાય 6400 ગુણ્યા 10⁻3, એટલે 6.4 ગુણ્યા 10⁶ મીટર. આ કિંમત આપણે ગોળાના, તો c બરાબર આપણો છે 4πε0r, બરાબર. 4πε0r ની અંદર c બરાબર છે 4 પાઈ ની કિંમત 3.14, ε0 ની કિંમત 8.85 ગુણ્યા 10⁻12, r ની કિંમત 6.4 ગુણ્યા 10⁻6. તમારો જવાબ આવશે 711.398 ગુણ્યા 10⁻6. એટલે કેપેસિટન્સનું મૂલ્ય બને છે c બરાબર 711 માઇક્રો ફેરાડે, બરાબર. એટલે જો પૃથ્વી સમગ્ર કેપેસિટન્સ બની જાય પૃથ્વી, તો એનું કેપેસિટન્સ 711 માઇક્રો ફેરાડે બને, જે મૂલ્ય પણ ખૂબ જ નાનું કહેવાય છે, બરાબર. એનો મતલબ કે તમારે 1 ફેરાડેનું કેપેસિટર જો એચીવ કરવું હોય તો સમાંતર પ્લેટમાં 2 કેપેસિટરના પ્લેટની વચ્ચેની જગ્યા ખૂબ જ ઓછી કરી દેવામાં આવે, લગભગ પાઇકોમીટરના ક્રમની, અને 2 પ્લેટની વચ્ચે એક અવાહક માધ્યમ તરીકે વાર્નિશ લગાડવામાં આવે, બરાબર. અને કેપેસિટરની જે 2 પ્લેટ હોય એને એકબીજા ઉપર પ્રેસ કરવામાં આવે, તો જે કેપેસિટન્સ બને, બરાબર, જેનું મૂલ્ય થોડું ઊંચું મળે છે આપણને. હવે વસ્તુ સમજવા માટે સમાંતર પ્લેટ કેપેસિટર, બરાબર, કે માધ્યમ બદલાય તો શું ફરક પડે એના માટેની વાત. તો આપણી પાસે સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર શૂન્ય અવકાશ એટલે કે હવા હોય તો કેપેસિટન્સનું સૂત્ર છે c બરાબર ε0a/d, શૂન્ય અવકાશ માટે. પણ માધ્યમ માટે કેપેસિટન્સનું સૂત્ર છે c ડેશ બરાબર ε0a/d, જ્યાં એપ્સાઇલોન એટલે કે જે માધ્યમમાં કેપેસિટન્સ છે એ. હવે આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા કે એપ્સાઇલોનના છેદમાં ε0 એટલે કેપિટલ K થાય, જેને આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક કહીએ છીએ. તો એપ્સાઇલોનની જગ્યાએ શું લખી શકાય? તો કે ε0 * K. ચલો મુખ્ય કિંમત માધ્યમ માટે c ડેશ બરાબર છે આપણી પાસે ε0a/d, જ્યાં એપ્સાઇલોનની જગ્યાએ મેં શું લખ્યું? ε0 Ka/d. હવે ε0a/d * K આવું થશે, જ્યાં ε0a/ કોની કિંમત છે? તો કે c ની કિંમત છે. તો તમારું છેલ્લું સૂત્ર બનશે c ડેશ બરાબર c * K, બરાબર. એટલે કે કેપેસિટન્સ જે માધ્યમમાં તમને મળશે, બરાબર, એ મૂળ કેપેસિટન્સ કરતા K ગણું હશે. એટલે કે શૂન્ય અવકાશનું જે કેપેસિટન્સ છે એના કરતા K ગણું મળશે. ફરીથી આ થિયરી તમને એવું કહે છે શૂન્ય અવકાશ માટે, એટલે કે હવાના માધ્યમ માટે કેપેસિટન્સનું સૂત્ર બને છે c બરાબર ε0a/d. બીજું કે માધ્યમ માટે કેપેસિટન્સ જે છે, બરાબર, એનું સૂત્ર બને છે c બરાબર ε0a/d. ઓકે. હવે એપ્સાઇલોનના છેદમાં ε0, બરાબર, જે બને છે K, તો એપ્સાઇલોન બરાબર થશે ε0 * K. તો c ડેશ ના સૂત્રની અંદર ε0a/d એટલે ε0 Ka/d, ε0a/d એટલે K, બરાબર. એટલે તમારું સૂત્ર બને છે c ડેશ બરાબર c * K. ε0a/d ની જગ્યાએ આપણે c મૂકીએ. 3.5મો દાખલો. તમને અહીંયા એવું કહે છે કે શૂન્ય અવકાશમાં એક કેપેસિટર મૂકેલું છે, સમાંતર પ્લેટ કેપેસિટર. એનું કેપેસિટન્સ 8 પાઇકોફેરાડે છે, બરાબર. હવે આની વચ્ચે તમે 6 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ દાખલ કરો અને કેપેસિટન્સની 2 પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરી દો, તો નવું કેપેસિટન્સ કેટલું થશે? અહીંયા મેં એક મુદ્દો લખ્યો છે
કે હવાના માધ્યમમાં મૂકેલા કેપેસિટર માટે પ્લેટનું ક્ષેત્રફળ જો a હોય અને એમની બે પ્લેટ વચ્ચેનું અંતર જો d હોય તો એના માટે સૂત્ર થશે c બરાબર એપ્સાઇલોન 0 a અપોન d, જે 8 પાઇકોફેરાડે છે. હવે તમે અહીંયા k બરાબર 6 મૂકો છો અને બે પ્લેટની વચ્ચેનું અંતર અડધું કરી દો છો તો નવું કેપેસિટન્સ જે મળશે બરાબર એ થશે s બરાબર એપ્સાઇલોન 0 a k અને d બાય 2. ઓકે, હવે આ 2 ના છેદમાં છે તો એટલે 2 ગુણ્યા 6 એટલે થશે 12 અને એપ્સાઇલોન 0 a અપોન d એની કિંમત છે 8 એટલે 8 ગુણ્યા 2 ગુણ્યા 6, 8 દુ 16, 16 96 એટલે કેપેસિટન્સ જે છે એ 96 પાઇકોફેરાડે થશે. કેટલા ગણું થયું તો કે 6 અને 6 ગુણ્યા 2 એટલે 12 એટલે નવું કેપેસિટન્સ જે છે બરાબર એ 12 ગણું થયું. આમ પણ 12 ગુણ્યા 8 એટલે 96 થાય બરાબર. તો નવું કેપેસિટન્સ જે છે એ થશે 96 પાઇકોફેરાડે.